ઓકે ભાઈ, આણ્વીય કક્ષકવાદ એને આપણે કહીએ છીએ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જ્યારે પણ મૂકીએ છીએ ત્યારે આનું ગુજરાતીમાં જ એની થોડીક ડેફિનેશન સમજાઈ જાય આપણને. મોલેક્યુલ એટલે આણ્વીય, અણુ અણુ વચ્ચે એની ભાગીદારી થાય જે કક્ષકની રચના બને એને કહીએ છીએ આણ્વીય કક્ષકવાદ. આ જે વિશેષતા છે એમાં 1932માં એફ હુન્ડ અને આર એસ મુલિક આ બંને ભેગા થયા અને એમને આ આણ્વીય કક્ષકવાદની રચના કરી. એમને આ વાદની કેટલીક વિશેષતાઓ આપી જેમાં આપણે એક એક ચર્ચા કરીએ. થિયોરી કરતાનો કોન્સેપ્ટ સમજવા જેવો છે. પહેલી વસ્તુ, તમને કદાચ થિયોરીના ટર્મિનોલોજી ન સમજાતી હોય તો એ જે કોન્સેપ્ટ છે એને વધારે આપણે વિશેષતાથી સમજીએ. સી, પરમાણુમાં ઇલેક્ટ્રોન અલગ અલગ પરમાણુય કક્ષકોમાં ગોઠવાયેલા હોય. બધાને ખબર છે 1s2 માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, 2s2 માં 2 ગોઠવાય, 2p માં ગોઠવાયેલા. આ બધા ઇલેક્ટ્રોનો અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય અને સ્થિર રીતે હોય તો એક કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય? 2. એવી જ રીતે અણુમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય જ છે. પેલામાં આપણે પરમાણુમાં જોયા હતા, હવે શેમાં જોઈએ છે? અણુમાં. અણુમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય અને જે આપણે એને કહીએ છીએ જુદી જુદી આણ્વીય કક્ષકમાં ગોઠવણી હશે. શેમાં હશે? આણ્વીય કક્ષકમાં હશે. અને આ પણ એમની જે ઉર્જા લગભગ બધી કેવી ઉર્જા હશે? સરખી હશે. એનો આકારની જો વાત કરીએ તો સમમિતિ એ પણ કેવી હશે? સમાન રીતે હશે. જે એકબીજાના પરમાણ્વીય કક્ષકો સાથે સંયોજાય ત્યારે જે અણુની રચના આપણે ઈઝીલી બનાવી શકીએ છીએ. એટલે આપણને સીધી ખબર પડે કે પરમાણ્વીય કક્ષકો ભેગી થશે એટલે એ શું બનાવી દેશે? આણ્વીય કક્ષક. કારણ કે આપણને વ્યાખ્યા એમ છે કે એક કરતા વધારે પરમાણુ ભેગા થાય તો અણુની રચના કરે, એક કરતા વધારે પરમાણુની કક્ષકો ભેગી થાય તો આણ્વીય કક્ષકની રચના કરે છે. હવે આ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રથી અસર પામેલા હોય છે, પણ દરેક આણ્વીય કક્ષક બે અથવા વધારે કેન્દ્રોથી અસર પામે છે. કેમ એવું? કારણ કે પરમાણુ પરમાણુ વચ્ચે ભાગીદારી થાય છે તો સીધી એની સાથે એટેચમેન્ટ છે. પણ એવું જરૂરી નથી. અણુ જ્યારે રચના થાય છે કેન્દ્ર સાથે પણ જોડાયેલો હોય છે અને એના કરતા પણ વિશેષ બીજા કેન્દ્રો એટલે કે ઉપર નીચે જે આપણે પાઈ બોન્ડેડ કહીએ છીએ એ પ્રમાણે પણ એ કેન્દ્ર સિવાયનાથી પણ એ જોડાયેલો જોવા મળે છે. કારણ કે તો અને તો જ આપણે એમ કહી શકીએ છીએ કે એક કરતા વધારે પરમાણુ ભેગા થાય ત્યારે અણુની રચના થાય. એમ એક કરતા વધારે પરમાણુય કક્ષક ભેગી થશે ત્યારે આણ્વીય કક્ષકની રચના થાય. એટલે એનું જે જોડાણ છે એ કેવું હશે? અલગ અલગ હશે. અને એટલા માટે એવું કહી શકીએ કે આણ્વીય કક્ષક કેવો હશે? બહુ કેન્દ્રીય હશે. જેટલી પણ આણ્વીય કક્ષકો રચાય છે એમાં જે પરમાણ્વીય કક્ષકોની સંખ્યા સરખી જ હોય. દાખલા તરીકે બે પરમાણ્વીય કક્ષક ભેગી થશે એટલે આપણને ખબર પડી કે આ આણ્વીય કક્ષક બની ગયો છે. એવી જ રીતે જો બે પરમાણ્વીય કક્ષકોની બે પરમાણ્વીય કક્ષકો સંયોજે ત્યારે બે નવી આણ્વીય કક્ષકો રચાશે. બે ભેગી થાય તો બે આણ્વીય કક્ષકો રચાશે. ત્રણ ભેગા થાય તો ત્રણ આણ્વીય કક્ષકો રચાશે. જેમાંનો એક બંધકારક આણ્વીય કક્ષક હશે અને બીજો જે છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હશે. મિત્રો, જ્યારે બે પરમાણુય કક્ષકો ભેગી થાય છે, ભેગી થશે એટલે તરત જ એ બે આણ્વીય કક્ષકો બનાવશે. જેમાંની એક આણ્વીય કક્ષક હશે બંધકારક. બંધકારક એટલે બંધ બને છે. અને બીજી જે આણ્વીય કક્ષક છે બંધ પ્રતિકારક, એ બંધનો પ્રતિકાર કરવા વાળી પણ હશે. એટલે બંને પ્લસ માઇનસ જેટલી ઉર્જા પોઝિટિવ જેટલી જ કઈ મૂકશે? નેગેટિવ. એ જ રીતે બંનેનો બંધ જોડાણ જોવા મળે છે. એટલે હું તમને સમજાવું કે એને શું કહેવાય, બંધકારક કોને કહેવાય અને બંધ પ્રતિકારક કોને કહેવાય. બરાબર? એ બંને વસ્તુ તમને હમણાં સમજાવું છું આપણે સ્ટ્રક્ચરમાં. બંનેમાં બીએમઓ અને એબીએમઓ જેને કહેવાય. બીએમઓ કોને કહેવાય? બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપણે કહી શકીએ છીએ. અને એબીએમઓ એટલે એન્ટી બોન્ડ મતલબ પ્રતિકાર કરે છે એટલે કહીએ છીએ એબીએમઓ. શું કહીએ છીએ? એમાંની કઈ એબીએમઓ કહેવાય ને કઈ બીએમઓ કહેવાય એ હું તમને સમજાવું છું. પહેલા આપણે આ સમજી લઈએ. જેટલી પણ બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા એ બંધ પ્રતિકારક કક્ષકની ઉર્જા કરતા હંમેશા કેવી છે? ઓછી. એનો મતલબ એ થયો કે બીએમઓ જે હશે એના કરતા ઉર્જા એબીએમઓ ની કેવી હશે?
ઓછી હશે. ફૂલ ફોર્મ ફરીથી બોલી દઉં છું. આને કહેવાય બંધકારક. શું કહેવાય? આણ્વીય કક્ષક. અને આને કહેવાય પ્રતિબંધકારક. આણ્વીય કક્ષક. તો જે બંધ બને છે એના જે કક્ષક છે એના કરતા એબીએમઓ ની ઉર્જા કેવી હશે? ઓછી હશે. કેવી હશે ભાઈ? ઓછી હશે. જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની જેમ સંભાવના વહેંચાયેલી જોવા મળે છે, તેવી જ રીતે આણ્વીય કક્ષકમાં અણુના કેન્દ્રોની આસપાસ એટલે કે સમૂહની આસપાસ પણ ઇલેક્ટ્રોનની સંભાવના વહેંચાયેલી જોવા મળે છે. આ જ વસ્તુમાં એમો થિયરીની અંદર જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી જે પ્રમાણે પરમાણુય કક્ષકમાં હશે એ જ પ્રમાણે આણ્વીય કક્ષકમાં હશે, ને એ જ રીતે એમાં જે નિયમો લાગુ પડે છે જેવા કે આઉફબાઉ સિદ્ધાંત, પાઉલીનો નિષેધનો સિદ્ધાંત, હુન્ડનો સિદ્ધાંત, બધા જ નિયમોને આ એમો થિયરી પાડે છે. ફરીથી ફાસ્ટ રિવિઝન કરી લઈએ તો તમને મજા આવી છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે આણ્વીય છે, અણુ છે. અને અણુ ક્યારે બને છે બેટા? એક કરતા વધારે પરમાણુ ભેગા થાય ત્યારે. એક કરતા વધારે પરમાણુ ભેગા થશે એટલે અણુની રચના થશે. એમ એક કરતા વધારે પરમાણુય કક્ષક ભેગી થશે તો એ આણ્વીય કક્ષકની રચના કરશે. પરમાણુ હશે તો કેન્દ્ર સાથે જોડાયેલો હશે એટલે એક જ કેન્દ્ર હોય એની. પણ જ્યારે અણુ બને છે ત્યારે એની ગોઠવણી એક કરતા વધારે હશે, કારણ કે પરમાણુ કયો પરમાણુ કેન્દ્રથી જોડાયો છે બીજું આવશે તો કેન્દ્રથી જોડાય એવું જરૂરી છે નહીં. તો એની જે ગોઠવણી છે બહુકેન્દ્રીય હશે, એક કરતા વધારે એના કેન્દ્રો બનાયેલા હશે. ત્રીજો પોઈન્ટ આપણે સમજ્યા કે ભાઈ આ જેટલી પણ રચના થાય છે એની અંદર જે ઉર્જા પરમાણુય કક્ષકોની હતી એ બધી ભેગી થાય એટલી જ આણ્વીય કક્ષકની બનશે. એટલી જ કોની બનશે? આણ્વીય કક્ષકની બનશે. હવે ફરીથી આપણે સમજીએ પરમાણુય કક્ષક અને આણ્વીય કક્ષકમાં સાઈ શું દર્શાવે છે, અને આ સાઈ એને આપણે શ્રોડિંજર સમીકરણની અંદર મૂકવું છે. પરમાણુય કક્ષક અને સાઈ, એમાં જે પરમાણુય કક્ષકનો તરંગ વિધેય કોને માનવામાં આવ્યો છે? સાઈને. આ જે સાઈ છે એ ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે. શું નક્કી કરે છે? ઇલેક્ટ્રોન તરંગનો કંપ વિસ્તાર. આણ્વીય કક્ષકની વાત કરીએ તો એની અંદર પણ એનું એ જ છે. પરમાણુની જેમ પરમાણુમાં આપણે સાઈ દર્શાવ્યો છે, રાઈટ ને? હવે પરમાણુ ભેગા થશે એટલે એક કરતા વધારે સાઈ ભેગા થશે ને. આમ તો એવું બને ને કે દરેક પરમાણુ પોતાનો સાઈ લઈને આવે છે, એવું સમજો. તો અહીંયા અણુ બનાવે છે તો એ વખતે એક કરતા વધારે જ્યારે મેળવવામાં આવે છે ત્યારે શ્રોડિંજર તરંગ સમીકરણ લખી શકીએ છીએ. જે શ્રોડિંજર તરંગ સમીકરણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આની અંદર ઉકેલી શકાતું નથી, એટલે આપણે એને ફાઇન્ડ કરી શકતા નથી. જેટલી પણ આણ્વીય કક્ષકો છે એ બધી જ આણ્વીય કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન પ્રણાલી એમાં જોવા મળશે. પરમાણુ હોય બેટા એટલે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ચોક્કસથી હોવાનો છે. તો એ વખતે જ્યારે અણુ બને છે, એક કરતા વધારે પરમાણુ ભેગા થઈને જે અણુ બને છે તો એનો મતલબ એ થાય કે એની અંદર ઇલેક્ટ્રોન હશે જ. અને ઇલેક્ટ્રોન હોય એટલે એનો તરંગ વિધેય હોય ને હોય. અને એટલા માટે શ્રોડિંજરનું જે તરંગ સમીકરણ એ સીધા ઉકેલથી આપણે એને મેળવવું કેવું બની જાય છે? મુશ્કેલ બને છે. અને એના માટે આ પદ્ધતિ એ થોડી અસ્વીકાર્ય રાખી. શું રાખ્યું? અસ્વીકાર્ય. અને એના ઉપરથી આપણે જો મેળવવામાં આવે તો એને આશરા પદ્ધતિ એટલે કે એક આશરે વાત કરીએ તો એના માટેનું આપણે નામ આપી દીધું LCAO. શું કહીએ છીએ? LCAO. એને આપણે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન કહેવાય. શું કહેવાય? પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન. બરાબર, જેનું શોર્ટ નેમ છે LCAO. એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતી આણ્વીય કક્ષકોનું શ્રોડિંજર તરંગ સમીકરણથી આ ઉકેલ વડે આપણે મેળવી શકીએ છીએ. હમણાં હું તમને એની ગણતરી પણ સમજાવું છું કઈ રીતે કરવાની હોય છે.
ફરીથી એક સમજી લેવું ભાઈ સાઈ વિધેય પરમાણ્વીય કક્ષકો માટે વાત કરીએ છીએ તો એ શું છે ભાઈ એનો તરંગ વિધેય છે શું છે તરંગ એનાથી ઇલેક્ટ્રોન આપણે શું નક્કી કરી શકીએ છીએ કંપ વિસ્તાર પણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ભેગા થાય છે અણુની રચના થાય છે તેમાં સાઈના સમીકરણ એટલે કે શ્રોડિંજર સમીકરણ આપણે ફાઇન્ડ કરવું ખૂબ મુશ્કેલ પડે છે અને એના માટે આપણે નવી પદ્ધતિ એની વિકસાવીને એનું નામ આપી દીધું છે LCAO જેને આપણે કહીએ છીએ પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન એટલે હવે આ LCO વિશે તમને આઈડિયા આવી ગયો છે પણ આ LCO સિસ્ટમ આપણે હવે ગોઠવણી કરીએ એટલા માટે આપણી પાસે નવો ક્વેશ્ચન છે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો જે હમણાં હાલ વાત કરી ને LCAO એ હવે સમજીએ કઈ રીતે LCO કામ કરે છે આણ્વીય કક્ષકમાં LCO એવી રીતે કામ કરશે એની વાત કરીએ LCO માં પરમાણ્વીય કક્ષકોનું તરંગ વિધેય શું છે ભાઈ સાઈ શું લઈ લીધું છે અને એને હવે આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં ગોઠવીએ છીએ મિત્રો ફરીથી તમને આઈડિયાઝ આપી દઉં આ જે થિયરી છે ને એ થિયરીની અંદર તમારે ફક્ત